नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपना हार्दिक स्वागत साथे। मित्रों, आज 26 नवेम्बर भारतीय બંધારણનો સ્વીકાર દિવસ। આ દિવસે આપને આપના બંધારણની સ્વીકાર દિન નિમિત્તે શુભેચ્છાઓ સાથે મંગલ કામના પાઠવું છું। સાથે સાથે આપને એક વિનંતી છે કે હું આ જે કંઈ રજૂઆત કરી રહ્યો છું એ 5-25 મિનિટનો સમય એમાં જતો હશે। તમારે એને લાઈક કરવામાં અને કોમેન્ટ કરવામાં અને વાયરલ કરવામાં એક જ મિનિટથી ઓછો સમય આપવો પડતો હોય છે। માટે આ એક અગત્યની ઐતિહાસિક જાણકારી માટે તમારા તમામ મિત્રોનો આ વિડીયો વધુમાં વધુ વાયરલ કરશો એવી વિનંતી અને અપેક્ષા બે વચ્ચે। મૂળ વાત ઉપર આવીએ તો ભારતની ગુલામી પાછળ મનુવાદ પેલી વર્ણ વ્યવસ્થા, જાતિ પ્રથા, જાતિ ભેદ, અકર્મણ્યવાદિતા, નસીબ, અય્યાસી, દીર્ઘદ્રષ્ટિનો અભાવ અને સાહસપણાની ખોટ, આ અનેક પરિબળોના કારણે ગુલામી આવી અને એ ગુલામી પછી 5-25 વર્ષ નહીં પણ 1000 વર્ષ સુધી આ દેશની પ્રજા રાજકીય રીતે માનસિક રીતે ગુલામ રહી। પરંતુ અંગ્રેજો આવ્યા અને એ અંગ્રેજોના શાસનની આડઅસર, શાસનની સારી અસર આડઅસર રીતે ભારત એક રાષ્ટ્ર હોવાની માનસિકતા વિકસી। ભારત એક સબળ અને બૃહદ રાષ્ટ્ર હોવાની માનસિકતા લોકોના મગજમાં વિકાસ પામી અને એ માનસિકતાના ફળ સ્વરૂપે ગાંધીજીનું જે આઝાદીનું આંદોલન ચાલ્યું એ બૃહદ બ્રિટિશ ભારતમાંથી અંગ્રેજોને હટાવવાનું આંદોલન ચાલ્યું। ગોરા અંગ્રેજો છે ને મહાન હતા, એટલે એમણે ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા અનેક નેતાઓને ઉગવા દીધા। વર્તમાન કાળા અંગ્રેજો કરતા ગોરા અંગ્રેજો સારા હતા, એમણે ગાંધીજી, સરદાર પટેલ અને વલ્લભભાઈ જેવા જવાહરલાલ નહેરુ જેવા અનેક મહાન નેતાઓને ઉગવા દીધા, એમને કચડી ના નાખ્યા। પરંતુ એમની જે ન્યાયી માગણીઓ હતી એની સામે અમુક એવા પગલાઓ લીધા કે જેના કારણે એમનું અસ્તિત્વ જોખમાઈ ના જાય। એવા પગલાઓ તો લીધા પણ જેના કારણે એમનું અસ્તિત્વ જોખમાઈ જાય એવા પગલાઓ ના લીધા, એટલે એમને ઉગવા દીધા અને એના કારણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ અને બીજા અનેક નેતાઓ આ દેશને મળ્યા। ગાંધીજીના આંદોલનથી અંગ્રેજો જવાના હતા એ નક્કી હતું, ભારત આઝાદ થવાનું નક્કી હતું, પરંતુ એ ભારત વેરવિખેર હતું, એટલે અંગ્રેજો અહીં રાજકીય રીતે જવાની તૈયારી કરી। એમણે પ્રત્યક્ષ રીતે શાસનના સૂત્રો ભારતના લોકોને સોંપ્યા, પરંતુ ભારત તો વેરવિખેર હતું। 562 ટુકડાઓનો આ એક ખંડ હતો, એટલે સૌથી મોટી સમસ્યા ભારતની એ આઝાદી, એ સમયની આઝાદી નહોતી, પરંતુ મહાન મુસ્તવી અને મહાન શિલ્પીકાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા। આજે બે સંગઠનો અથવા બે રાજકીય પક્ષોને ભેગા નથી કરી શકતા, એ બે રાજકીય પક્ષો એકબીજાનું અસ્તિત્વ એકબીજામાં લોપવા તૈયાર નથી થતા, બે સંસ્થાઓ એકબીજાની અંદર મર્જ થવા તૈયાર નથી થતી। 562 રજવાડાઓને એમનું અસ્તિત્વ, એમની સંપત્તિ અને એમની ગુડવિલ આ ગુમાવી અને એક સંઘમાં પડી જવું, આ કરવું એ આ વિશ્વનું સૌથી અજોડ મહાન સિદ્ધિ છે। આ વિશ્વની સૌથી મહાન સિદ્ધિ સરદાર વલ્લભભાઈ પટેલની છે।
સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા, કેટલાક રજવાડા એવા હતા કે જેની પાસે પોતાના 1000 2,000 ગામડાઓનો ગ્રાસ હતો, અબજો અબજો રૂપિયાની એ વખતની સંપત્તિ હતી. આ બધું છોડી સરદાર વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરીના કારણે અને કેટલાક નઠારા રાજ્યો એ તાકાતના બળે એક થયા, પણ ભારતનું એક સંઘ તરીકેનું નિર્માણ થયું. પરંતુ ગાંધીજીએ આઝાદી અપાવી એ અધૂરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી અપાવી એ પણ પરિપૂર્ણ નહોતી થઈ. કેમ? 15મી ઓગસ્ટ 1947 થી 25મી જાન્યુઆરી 1950 સુધી આપણે પ્રજાસત્તાક સાર્વભૌમત્વ રાષ્ટ્ર નહોતા. આપણા ઘણા બધા નિયમો અને વહીવટો અંગ્રેજોની હાજરી, એમની પ્રત્યક્ષ હાજરી અને એમના કાનૂનોના આધારે ચાલતા હતા. પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું મહાન મહેનત, આ વિશ્વના તમામ બંધારણોનો અભ્યાસના નિચોડના અંતે એમણે જે બંધારણનું નિર્માણ કર્યું અને એ બંધારણ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત પછી નિર્માણ થયું. અને 26મી નવેમ્બર, આજનો દિવસ 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાના 284 સભ્યોએ એની 2 પ્રતો ઉપર હસ્તાક્ષર કરી અને એ બંધારણને ભારતના સાર્વભૌમત્વ પ્રજાસત્તાક ભારતના બંધારણ તરીકે એને સ્વીકૃતિ આપી. અને એ પછીના 2 મહિનાના સમયગાળા પછી ભારતના બંધારણનું અમલીકરણ થયું. એટલે ભારતની આઝાદી, ભારતના સાર્વભૌમત્વ પ્રજાસત્તાક રાષ્ટ્રના નિર્માણ પાછળ 3 મહાન વ્યક્તિત્વનું મહાન યોગદાન છે. ગાંધીજીનું આખું અંગ્રેજો સામે લડવામાં ગયું. સરદાર વલ્લભભાઈ પણ એ અંગ હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એનો એક હિસ્સો હતા કે એમણે કાયમ માટે અંગ્રેજોની ત્રુટીઓનો ઉજાગર કરી અને અંગ્રેજોને સચેત કર્યા કે તમે આવવાથી કાંઈ અમારો વિકાસ થયો નથી, તમારે અહીંથી જવું જોઈએ. એમાં બાબા સાહેબ પણ એ મત સાથે હતા. અત્યારે જે લોકો ભારતના બંધારણની ગૌરવ દિન ઉજવણી કરી રહ્યા છે એવા લોકો, એટલે એમના જે વડવાઓ હતા અથવા તો એમની વિચારધારાના લોકો ભારતની આઝાદીનો વિરોધ કરી રહ્યા હતા. એમના આ આઝાદી અને આવું ભારત નહોતું જોતું, એમનું મનુવાદી ભારત નહોતું. પરંતુ ગાંધીજીનું આંદોલન, સરદાર વલ્લભભાઈ મહાન સિદ્ધિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ, અને એના કારણે આપણે આજે પ્રજાસત્તાક રાષ્ટ્રની અંદર, સાર્વભૌમત્વ રાષ્ટ્રની અંદર આપણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો જે શ્વાસ લઈ રહ્યા છે એની પાછળ આ 3 પરિબળો કામ કરે છે. એટલે 3 મહત્વના નેતાઓનું યોગદાન છે. એટલે ગાંધીજીની સ્વતંત્રતાનું આંદોલન, સરદાર વલ્લભભાઈ પટેલની મહાન સિદ્ધિ ભારતને એક કરવાની, અને એ બેની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ, આ 3ના કારણે આપણે પરિપૂર્ણ આઝાદીના લાભાર્થી બન્યા છે, એના આપણે એક અંગ બન્યા છે. એટલે આ બંધારણનું જતન થાય અને બંધારણ યુગો સુધી આ દેશની કરોડો મહિલાઓ એનાથી લાભાન્વિત થઈ છે. આ દેશના કરોડો અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો લાભાન્વિત થયા છે. કારણ કે આ 2 વર્ગની વસ્તી ભારતની વસ્તીના 25% જેટલી વસ્તી છે. એટલે આ દેશની અંદર એક મહાન સામાજિક ક્રાંતિનું નિર્માણ કરવામાં ભારતના બંધારણનું મહામૂલ્ય યોગ છે. એટલે મિત્રો, તમને આ એક અગત્યની ઐતિહાસિક જાણકારી ઇતિહાસના કોઈ પાના ઉપર નોંધાયેલી નથી, પરંતુ દરેક ભારતીય નાગરિકે જાણવી, સમજવી અને આ બીજા લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. હું 10 મિનિટની મહેનત કરું, તમારે માત્ર 1 મિનિટની અંદર તમારા બીજા મિત્રોને તમે પહોંચાડી શકો છો. એટલે તમને એક રિક્વેસ્ટ છે કે તમારા વધુમાં વધુ મિત્રોને આ વિડીયો વધુમાં વધુ વાયરલ કરો. તમને લાગતું હોય તો કોમેન્ટ કરો. ફરી વખત આવા વિષય સાથે મળીશું. આવજો.